જેનું ચરિત્ર બગડે છે એ માણસ દુઃખી થાય છે. આવક કરતા વધારે ખર્ચો કરનાર દુઃખી થાય. બીજું કયું, પારકાના ઝઘડા ઘરે લઈ આવે, કાજી દુગલે કયો તો કે ગાંવ કે ફિકર મેં, એ માણસ હંમેશા દુઃખી હોય. હંમેશા જે ગયું ગુજર્યું રડ્યા કરે એ દુઃખી હોય. જેના જીવનમાં અતિશય ક્રોધ હોય, હાઈ વોલ્ટેજ રહેતો હોય, એ દુઃખી હોય. ભાઈ દરરોજ બહારથી ઓફિસથી આવે અને ગરમ ગરમ ચા પીવા જોઈએ. એની ઘરવાળી એકદમ ક્રોધી, આજે 5 મિનિટ લેટ થયો, ચા ઠંડી થઈ ગઈ. પહેલી એકદમ ગુસ્સામાં કે મોડું કેમ થયું? પપ્પા ઘરે આવ્યા કે આ ચા ઠંડી થઈ ગઈ છે. બાબો કે પપ્પા મમ્મીના માથા પર મૂકી દો ને, હમણાં ગરમ થઈ જશે. આખો દિવસ હાઈ વોલ્ટેજ રહેતો એ માણસ જીવનમાં દુઃખી રહે. દુષ્ટ અને મૂર્ખની મિત્રતા કરનારો દુઃખી. અને કે છે આળસુ અને લાલચુ માણસ ક્યારેય સુખી ન થઈ શકે. તો સુખ ક્યાં મળે? સુખસ્ય મૂલ ધર્મ. ધર્મના આચરણમાં માણસને સુખ મળે છે. એટલા માટે લક્ષ્ય જીવનમાં નક્કી કરવું જોઈએ કે આ માણસનું શરીર મળ્યું છે, આ વૈષ્ણવ કુળમાં તમે શેના માટે મળ્યું છે? શું પામવું છે મારે જીવનમાં? લક્ષ્ય જડી જાય ને તો એના માટે માણસ પુરુષાર્થ કરીને પામી પણ શકે. લક્ષ્ય વગરનું જીવન બેકાર છે. એક ગામમાં એકવાર એક સંત આવ્યા, એક બાળક પગે લાગવા આવ્યો, પૂછ્યું બેટા શું કરે છે? SSC માં ભણું છું. SSC માં ભણીને શું કરીશ? સારા માર્કે પાસ થઈશ અને 12th સાયન્સમાં પછી ભણીશ. માની લે તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો અને 12th સાયન્સમાં તને સારામાં સારી કોલેજમાં એડમિશન મળી ગયું, પછી હું મેડિકલમાં એડમિશન લઈશ. માની લે તને સારામાં સારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું, પછી ભણીને એક સારો સર્જન ડોક્ટર થઈશ. માની લે આ દેશનો સૌથી મોટો સર્જન ડોક્ટર તું બની ગયો, પછી મારી પોતાની હોસ્પિટલ બનાવીશ. માન આધુનિક સગવડતા વાળી તારી હોસ્પિટલ બની ગઈ, પછી હું લગ્ન કરીશ, પછી મને બાળક થાય, પછી સાંભળી કંટાળી ગયો, પછી શું? પછી હું મરી જઈશ. કે મરવા માટે તારે આટલું કરવું પડે? મારે ત્યાં લોકો એમને મરી જતા હોય. કઈ ના કરો તો એ મરવાનું છે ને. તો ખાલી મરવા માટે પરિશ્રમ શું કામ આટલો બધો? તો પ્રભુએ જીવન આપ્યું છે તો એ જીવનમાં આપણને કોઈક લક્ષ્ય હોવું જોઈએ કે મારે આ જીવનમાં મેળવવું છે. અંતિમ લક્ષ્ય તો દરેકનો ઈષ્ટની પ્રાપ્તિ જ હોય છે. અરે માટે જ વાસ્તવમાં આપણને માણસનું શરીર મળ્યું છે. ત્યાર પછી કહે છે બ્રહ્માજીએ પૃથ્વીને જલમાં ડૂબેલી જોઈ. પેલો હિરણાક્ષ પૃથ્વીનું હરણ કરીને લઈ ગયો હતો. ઘણા સમય સુધી વિચાર્યું કઈ રીતે છોડાવું. ત્યાં જ એમની નાસિકામાંથી વારા નારાયણ ભગવાનનું અંગુષ્ઠ જેટલું સ્વરૂપ પ્રગટ થયું અને બહાર નીકળતા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ વારા નારાયણ ભગવાન. રસાતલમાં જઈ હિરણાક્ષ સાથે યુદ્ધ કરી એનો વધ કર્યો. પૃથ્વીને મુક્ત કરી મનુષ્ય રૂપાને સોંપી. એમની કથા કહી. સાયંકાળનો સમય હતો. કશ્યપ મુનિ ધ્યાનમાં બેસવા જતા હતા અને એ સમય એમના પત્ની દીતી સોળે શણગાર સજી લૌકિક સુખની કામનાથી એમની પાસે આવ્યા. જો આમ તો ફિલ્મ કલ્ચરને બહુ સપોર્ટ ના કરવું, પણ ઘણા પિક્ચર એવા સરસ આવતા હોય છે ને કે જેમાંથી આપણને જીવનમાં ઘણું શીખવા મળે. થોડા સમય પહેલા મા અવતાર નરસિંહા નામનું એનિમેશન મૂવી અમારા પાઠશાળાના બાળકો માટે અમે સ્પેશિયલ થિયેટરમાં શો કર્યો. એટલું સુંદર બનાવ્યું છે. એમાં વારા અવતાર અને નરસિંહ અવતાર બે અવતાર બતાવ્યા છે. જેમાં પ્રહલાદજીની નિષ્ઠા અને ભક્તિ બતાવી છે, ખરેખર આપણા હૃદયને સ્પર્શી જાય. ના જોયું તો ચોક્કસ આવા સિનેમા જોવા જોઈએ, જેનાથી સંસ્કાર બગડે, કુટેવો પડે, એવું બધું ના જોવું. આખી કથા એમાં બહુ સુંદર એનિમેટેડ બતાવી છે. કશ્યપ ઋષિ ચમક્યા કે શું કરો છો? સાયંકાળનો સમય છે, પ્રભુના ધ્યાન ધરવાનો સમય છે.
આ સાંજનો સમય એવો છે કે અસ્ત થતા સૂર્યનું તેજ ક્ષીણ હોય અને ઉદય થતા ચંદ્રનું તેજ પણ ઓછું હોય છે. સૂર્ય એટલે આત્મબળ, ચંદ્ર એટલે મનોબળ. સાંજનો સમય એવો હોય કે આખો દિવસ મહેનત કરીને માણસનું આત્મબળ પણ ઓછું હોય ને મનોબળ પણ ઓછું હોય. એ સમયે પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. એટલે વૈષ્ણવ સાંજે સૂર્ય સુતા યમુનાજીનું ધ્યાન ધરે છે. અને આ સમય જો ખોટું થશે, અનાચાર થશે, પણ પેલા દીતી માન્યા નહીં, બહુ આગ્રહ કર્યો અને મોહથી અનાચાર થયો. ત્યારે ઋષિએ શ્રાપ આપ્યો કે લાખ સમજાવવા છતાં તે પ્રભુના ધ્યાનમાંથી મને દૂર કર્યો, સંયમ ખોયો, માટે તારા ગર્ભમાં 2 અસુરો પડશે. એ સમયે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ દીતીના ગર્ભમાં આવ્યા છે. એમની કથા કહી કે 4 સનત કુમારો વૈકુંઠના 6 દ્વાર ઓળંગી 7મા દ્વારે પ્રભુને મળવા ગયા. ત્યાં જય વિજય એમને રોક્યા છે. આ બંને ભગવાનના દ્વારપાલ છે. અને માણસના જીવનમાં વધારે પડતો જય અને વિજય થાય અને એનાથી જે અહંકાર આવે એ જ માણસને પ્રભુ સુધી નથી પહોંચવા દેતો. 3 વાર રોક્યા, 3 વાર વિનંતી કરી, ના જવા દીધા. ત્યારે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે પ્રભુની આટલા નજીક રહો છો અને ભક્તોને પ્રભુ પાસે જતા અટકાવો છો, અસુરો જેવું કામ કરો, માટે 3 વાર તમે અમને અટકાવ્યા, એટલે 3 વાર અસુર યોનિમાં જન્મ લેવો પડશે. આ સાંભળીને ભગવાન પણ ચમકી ગયા, પધાર્યા. સેવકોએ અપરાધ કર્યો છે, સેવકનો અપરાધ એ સ્વામીનો કહેવાય. એમને તો તમારા શ્રાપના કારણે જન્મ લેવા પડશે, પણ દરેક વખતે એમને છોડાવવા મારે અવતાર લેવો પડશે. પહેલી વાર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા, ત્યારે ભગવાને ભારા અવતાર અને નરસિંહ અવતાર લઈ એમનો ઉદ્ધાર કર્યો છે. બીજી વાર રાવણ અને કુંભકર્ણ થયા, ત્યારે રામાવતારમાં ભગવાને ઉદ્ધાર કર્યો. અને ત્રીજી વાર દંત વક્ર અને શિશુપાલ થઈને જન્મ્યા, ત્યારે કૃષ્ણાવતારમાં ભગવાને ઉદ્ધાર કર્યો અને સુદર્શન ચક્રથી એમને મુક્તિ આપી. શાસ્ત્ર કહે છે કે ભગવાન સુદર્શન ચક્રથી જેને મારે ને સીધી મુક્તિ મળી જાય છે. એ રીતે ઠાકોરજી કૃપા કરી. ત્યાર પછી કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવાન કપિલજીનો જન્મ થયો છે. આ કરદમ ઋષિએ આકરું તપ કર્યું, એમના શરીરમાં અસ્થિ માત્ર રહી ગયા અને એમનો તપ જોઈ પ્રભુના નેત્રમાંથી હર્ષના અશ્રુ નીકળ્યા અને એ જ્યાં પડેલું એ સ્થાનનું નામ થયું બિંદુ સરોવર. કરદમ એટલે જે દેહનું દમન કરે, અને દેવહૂતિ જેનામાં દેવોને બોલાવવાની તાકાત છે, આવા દંપતીને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થાય છે. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. સાંખ્ય સંખ્યાત્મકત્વમ છે, જેમાં સંખ્યા હોય, પ્રકૃતિ અને પુરુષના ભેદથી જેમાં મોક્ષ થાય છે. સાધુના 16 લક્ષણ બતાવ્યા. સાધુ કોને કહેવાય? તિતિક્ષવ કારુણિકા સરદ સર્વદેહી નામ અજાત શત્રવ શાંત સાધુ સાધુ શણ. જે સાધના કરે એ સાધુ છે, જે બીજાને સહાય કરે સાધુ, જે સહન કરે સાધુ, જે સ્વયંની સાધના ન છોડે, જે સહનશીલ હોય, જેના હૃદયમાં કરુણા હોય, જે બધા માટે સુહૃદય હોય, જે કોઈના પ્રત્યે ભેદભાવ ન હોય, જે પ્રભુના ભજનમાં લાગેલા છે, જગતમાંથી જે પીડા મળે એ સહન કરે પણ બીજાને સહાય કરે. શિક્ષાપત્રમાં ભગવદીના 9 લક્ષણ શ્રી રાયજી બતાવ્યા છે. વૈષ્ણવ કેવો હોય એમાં એક લક્ષણ છે સર્વભૂત હિતે રતઃ. જીવ માત્રનું કલ્યાણ વિચારે વૈષ્ણવ. જેની અંદર વૈશ્વિક કલ્યાણની સદભાવના રહેલી હોય એ વૈષ્ણવ. પછી કોઈ મનુષ્ય હોય, જીવ હોય, ગમે તે યોનિનો હોય. વાર્તા પ્રસંગમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી અડેલ બિરાજતા ત્યારે દેવા કપૂર ક્ષત્રિય જલગારાની સેવા કરે અને યમુનાજીમાંથી મોટી મોટી તાંબાની ગાગરો જલની ભરી ભરીને પધરાવે. એ સમયે બોરિંગ, ડંકી, પાઇપલાઇન કોઈ વ્યવસ્થા નહીં હતી.
એ જલ પધરાવતા ખભામાં ઘાવ હતો, એમાંથી ગારો હતો. એકવાર જલ ભરવા બાંકા વળ્યા, એ ઘાવમાંથી એક કીડો નીકળીને પાણીમાં પડ્યો. એક પાંદડો લઈને પાછો ઘાવમાં મૂક્યો કે આનો ખોરાક મારો રુધિર અને માંસ છે, નહીં મળે તો એ મરી જશે. 3 વાર વાંકા વળ્યા, 3 વાર પાછો મૂકે. જીવનો દુઃખ એમનાથી સહન ના થયું. એ વૈષ્ણવ છે, એ સાધુ કહેવાય. ઘણી વાર કહું છું, એક સાધુ નદીમાં નાહી રહ્યો હતો. એક વીછી પાણીમાં તણાતો હતો. હાથમાં આંજળીમાં પેલા વીછીને લીધો, વીછીએ જોરથી ડંખ માર્યો. હાથ આમ ધ્રુજી ગયો, પડ્યો. ફરીથી ઉપાડ્યો, ફરી ડંખ માર્યો. 5-7 વાર આવું થયું. માણસ ઉભો જોતો હતો કે આને બુદ્ધિ નથી લાગતી બિલકુલ. ક્યારનો પેલો એને બચાવે છે ને વીછી એને ડંખ મારે છે. ત્યારે કહ્યું, ભાઈ ને મૂકી દે ને. ક્યારનો વીછી તને ડંખ મારે છે. ત્યારે પેલા સાધુ કે ભાઈ, વીછીનો સ્વભાવ ડંખ મારવાનો છે અને એના સ્વભાવથી કરે છે, અને મારો સ્વભાવ કરુણાનો છે. કે વીછીનો સ્વભાવ ન બદલે તો હું મારો સ્વભાવ કેમ બદલું? પોતે પીડા સહન કરીને પણ બીજાનું દુઃખ દૂર કરવા તત્પર હોય એ સાધુ છે. સર્વ સંગ વિવર્જિતા, જે બધા સંગોથી મુક્ત છે અને બીજાને સત્સંગ કરાવે. સંગ દોષ હરા, બીજાનો દુસ્સંગ દૂર કરે. પ્રશ્ન પૂછ્યા તો 4 પ્રકારની ભક્તિ બતાવી: સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. ક્રોધ, ભય, દ્વેષથી જે કરવામાં આવે એ તામસ ભક્તિ છે. લૌકિક સુખ કે ઈશ્વરની કામનાથી કરવામાં આવે રાજસ ભક્તિ છે. પાપથી મુક્ત કરવા માટે આવે એ સાત્વિક ભક્તિ છે. અને જેમાં મોક્ષની પણ કામના નથી, કેવલ પ્રભુના સુખની ભાવના છે, એ નિર્ગુણ ભક્તિ છે. એટલે પુષ્ટિ ભક્તિ નિર્ગુણ ભક્તિ કહેવાય છે. છેલ્લે કપિલજી માતાને ઉપદેશ આપે છે: સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપે એકત્વમ અપ્યુત ધીમાનંચ ગ્રહ્યંતિ વિના મત સેવનમ જના. હે માતા, મારી સેવા એ સાચો અવિનાશી ભક્તિ યોગ છે, અને મારા ભક્તોને હું 5 પ્રકારની મુક્તિ આપું તો એ મારી સેવા સામે બધી મુક્તિને તુચ્છ માને છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, તો મારે સેવા તમારી કરવી છે. 5 પ્રકારની મુક્તિ અહીંયા બતાવી છે. સામાન્ય રીતે 4 પ્રકાર છે, પણ ભાગવતમાં 5 પ્રકાર બતાવ્યા. સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપૈકત્વમ અપ્યુત. સાલોક્ય, પ્રભુના ધામમાં લોકમાં વાસ મળે. સારૂપ્ય, ભગવાનની જેમ સ્વરૂપ ધારણ કરી કઈ પ્રતિષ્ઠિત થઈને પૂજાવા મળે. સામીપ્ય, પ્રભુની નિકટ આસપાસ રહેવા મળે. સાયુજ્ય, જીવનો પ્રભુના શ્રીઅંગમાં લય થઈ જાય. અને 5મો પ્રકાર છે સાષ્ટિ, એટલે ભગવાન સમાન વૈભવ એને મળે છે. મારી સેવા સામે ભક્તો આ 5 મુક્તિને તુચ્છ માને છે. જો એટલા માટે જ આરતી કરીએ ઠાકોરજીની, ત્યારે પેલા 4 લોટના મુઠિયા, જેને તમે ઈડિયા પીડિયા કરો, નોછાવર કરીને ફેંકે 4 દિશામાં. નો ભાવ એ જ છે કે પ્રભુ આપની ભક્તિ સામે આ 4 મુક્તિ તુચ્છ છે, જેને આપના પર વારીને અમે ફેંકીએ છીએ. આ સેવા શબ્દ આપણને ભાગવતે આપ્યો છે. કોઈ તમને પૂછે પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ કયો, તો શું કહેશો? શ્રીમદ ભાગવત. શ્રી મહાપ્રભુજી ભાગવતનું મંથન કરી અને 16 ગ્રંથાદી સિદ્ધાંતો આપ્યા છે આપણને. મર્યાદા માર્ગમાં પૂજા કહેવાય છે, આપણે સેવા કહીએ છીએ. પૂજામાં અને સેવામાં ફરક શું? પૂજા મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે. સેવા એ ભાવ પ્રધાન અને સ્નેહ પ્રધાન છે. મંત્રથી દેવોનું આવાહન કરી પંચોપચાર, 16ઓપચાર, 30ઓપચાર, રાજોપચાર, માનસોપચાર યથાશક્તિ પૂજન કરી છેવટે ચોખાથી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ દાણા છાંટીને દેવનું વિસર્જન થઈ જાય. લગ્ન ઇત્યાદિ આમ સોપારીમાં ગણેશજીનું આહવાન કરીને પછી વિસર્જન કરે, માત્ર સોપારી કહેવાય, પછી ગણપતિ ના હોય. આહવાનથી વિસર્જન સુધી પૂજા. જ્યારે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના સ્વરૂપનું પુષ્ટિકરણ કરીએ, પછી એમાં સ્વરૂપ આવિર્ભાવ થાય, એનો તિરોભાવ નથી. નિત્ય સ્થિત પ્રગટ સ્વરૂપે બિરાજે એટલે આપણે સેવા કરીએ છીએ. એટલે ત્યાં સ્વરૂપ શબ્દ છે, મૂર્તિ નહીં. ઘણા વૈષ્ણવ પૂછે કે સેવા માટે પુષ્ટાવા જરૂરી છે? પુષ્ટાવી નહીં તો સેવા ભગવાન ના હોય? હોય, ચોક્કસ હોય, કેમ ના હોય? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કણ કણમાં બ્રહ્મ છે, તો શું પ્રતિમામાં ભગવાન ન હોય? હોય, પણ એ મર્યાદા પુરુષોત્તમ છે. પુષ્ટિકરણ શું છે? લઘુરાસ પછી વ્રજભક્તોને સૌભાગ્ય મત થયો અને ઠાકોરજી અંતર્ધાન થયા.
પાછા ક્યાંથી પ્રગટ થયા? રાધાજીના હૃદયમાંથી, સ્વામીજીના હૃદયમાંથી, જ્યાં પ્રભુ નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ એ સ્વામીજીનું ગુણ ભાવાત્મક સ્વરૂપ છે. ગુણ ભાવ એ સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. ઠાકોરજી સ્વામીજીનું સંવલિત સ્વરૂપ શ્રી વલ્લભનું છે. શ્રી વલ્લભ જ્યારે ઠાકોરજીનું પુષ્ટિકરણ કરાવે ત્યારે એમના હૃદયમાં બિરાજતું એ પુષ્ટિ પુરુષોત્તમનું રસો વૈશ્ય સ્વરૂપ આવિર્ભૂત થાય એટલે આપણે સ્વરૂપ આવિર્ભાવ કહીએ છીએ. ત્યારે ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ થાય એટલે આપણી માર્ગની પ્રણાલિકાથી પછી આપણે સેવા કરીએ છીએ. ના કરો ત્યાં સુધી મર્યાદા પુરુષોત્તમ છે. સેવા શબ્દમાં સ્નેહનો સમન્વય છે. આપણે સેવા કોની કરીએ? ઘરમાં વડીલ હોય કે નાના બાળક હોય, મા એની સેવા કરે. જેના પ્રત્યે લાગણી હોય, પ્રેમ હોય, એની સેવા થાય. બધાની સેવા ના થાય. તમે કહેશો હોસ્પિટલમાં પણ નર્સ સેવા કરતી હોય, નર્સ પગાર માટે સેવા કરે. 12 કલાક પછી ડ્યુટી પૂરી થાય ને તો કહે છે કે બીજી આવશે સંભાળશે. પણ ઘરમાં બાળક માંદું હોય, મને યાદ છે 4 વર્ષનો હતો ત્યારે પેલા ચિકન પોક્સ નીકળ્યા હતા. દિવસ રાત મારી માએ જાગીને એ ચાકરી કરી, શરીરમાં ખજવાળ આવે, ભીંગડા નીકળ્યા ત્યારે હાથ બાંધીને આખી રાત આમ શરીર પર પેલા લીમડાની જોડી ફેરવતા રહે. આ માની સેવા ક્યારે ભૂલી ન શકાય. સ્નેહ હોય ત્યાં સેવા થાય. અને સેવાથી જ પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા સુધી આપણે પહોંચી શકીએ. બીજું કોઈ સાધન નથી. પુષ્ટિ માર્ગમાં કહીને સેવા એ સાધન અને સેવા એ ફળ. પ્રેમ અને આસક્તિ સાધન દશા અને વ્યસન, તન્મયતા એ ફળ દશા છે. એ સમજાવું તમને કે આપણા હાથે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે આપણા સ્વરૂપમાં આપણને સ્નેહ પ્રેમ થાય છે. પ્રેમ ધીરે ધીરે આસક્તિમાં પરિણમે. જ્યાં સુધી સન્મુખ ના થઈએ, વ્યાકુળતા રહે, ક્યારે પ્રભુની સન્મુખ થઈશ, ક્યારે દર્શન થશે, ક્યારે ઝાંખી થશે. और आसक्ति उसे कहते जो आसक्ति है मगर जा नहीं सकती. लौकिकમાં મન હોય તો લૌકિક આસક્તિ વધે, પ્રભુમાં મન લાગે ત્યારે ભગવદ આસક્તિ થાય. હવે જો ઇન્ડિયન કલ્ચર ને વેસ્ટર્ન કલ્ચર વચ્ચેનો આ ડિફરન્સ, અમેરિકા કે યુરોપમાં માથા દીઠ બધાએ કમાવવું પડે, બધાના બેંક એકાઉન્ટ બી જુદા. બાળકનો જન્મ થાય તો 3-4 વર્ષ માં સંભાળે, પછી જોબ પર ના જાય તો ના ચાલે. એટલે બાળકોને બેબી સેટિંગમાં મૂકીને મા બાપ જોબ પર વળગે. રાત્રે કામ પરથી આવે એટલે બેબી સેટિંગમાંથી પછી બાળકોને ઘરે લઈ આવે. આખો દિવસ ભણી રમીને બાળક થાકે, ઘરે આવીને ઊંઘી જાય, વિચારે કે વીકેન્ડમાં ટાઈમ આપશું એને. પણ વીકેન્ડમાં સેટરડે સન્ડે માણસ સૌથી વધારે બિઝી થઈ જાય. આખા અઠવાડિયાનું બધું કામ વીકેન્ડમાં આવે. ઘરની સાફ સફાઈ કરવાની, આખા અઠવાડિયાના કપડાં ધોવાના, ઇસ્ત્રી કરવાના. સગાઈ કે લગ્ન પણ વીકેન્ડમાં, ત્યાં મુહૂર્તથી કઈ લેવા દેવા નથી. માણસનું બુધ ગુરુવારે મરણ થાય તો ડેડ બોડી સાચવે, વીકેન્ડમાં જ ફ્યુનરલ થાય, નહીં તો લોકો જ ના આવે. મેં ઘણો અનુભવ કર્યો છે આ બધો. અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. અમેરિકામાં મારા મલારની એક દીકરી પરણીને ગઈ ને ત્યાં પધરામણી હતી. જે 2 BHK ના ફ્લેટમાં મુંબઈમાં બહુ સુખી હતા. કમસે કમ તાજી સામગ્રી ઠાકોરજીને ભોગ ધરીને લેતા હતા. અહીંયા તો આખા અઠવાડિયાની રોટલી બનાવીને ફ્રોઝનમાં મૂકી જવાની ને કામ પરથી આવીને માઇક્રોવેવમાં શેકીને ખાઈએ. રસોઈ બનાવવાનો ટાઈમ નથી. એટલે બાળક ક્યારે મોટું થઈ જાય ખબર ના પડે. સમજદાર થાય, વિચારે કે મારી માએ ક્યારે પ્રેમથી મને કોળીઓ જમાડ્યો નથી. ત્યારે જીવનમાં પ્રશ્નો હતા, મૂંઝવણ હતા. પિતાએ પાસે બેસાડી ક્યારે માથે હાથ ફેરવી મારું સમાધાન નથી કર્યું. એટલા માટે ત્યાંના બાળકોને મા બાપ સાથે ક્યારે પણ અટેચમેન્ટ હોતું નથી. ભણવા બહાર જાય પછી જોબ શોધી લે, પગભર થાય એટલે પોતાની વ્યવસ્થા કરે. યા તો મા બાપને જુદા કરે યા તો પોતે જુદા થઈ જાય. પછી ફાધર્સ ડે કે મધર્સ ડે આવે ત્યારે કોઈ ગિફ્ટ લઈને મળવા જાય, 1 કલાક વિતાવે, માને ફરજ પૂરી થઈ ગઈ. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં 360 દિવસ ફાધર્સ ડે, મધર્સ ડે ને ટીચર્સ ડે છે. કોઈ જુદા દિવસની કલ્પના જ નથી. કેમ કે આપણી પરંપરામાં પુરુષ કમાવા જાય અને સ્ત્રી છે ને આખી ઘરની વ્યવસ્થા સંભાળે, વડીલોની સેવા કરે, મહેમાનોને જોએ, ઘરની વ્યવસ્થા, બાળકને નવરાવે, ધોવરાવે, તેલ નાખે, ચોટી કરે. એક કહેવત છે કે દુનિયાનું કદરૂપામાં કદરૂપું બાળક એની મા માટે સૌથી સુંદર બાળક હોય. મા બાળકનું પાલન પોષણ કરે એટલે માને પણ બાળકમાં વાત્સલ્ય થાય અને બાળકને પણ મા બાપ સાથે અટેચમેન્ટ થાય છે. એમ આપણા હાથે આપણા ઠાકોરજીની સેવા કરીએ ત્યારે જ પ્રભુમાં પ્રેમ થાય. આસક્તિ ને પછી વ્યસન દશાએ પહોંચે એટલે જીવ અને પ્રભુ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય. ભક્ત ભગવાન વગર ના રહી શકે પણ ભગવાન ભક્ત વગર ના રહી શકે. મેરો માય લગ્યો સંગ ડોલે, જીત જાઓ તે તાડો હી આવે, બિના બોલાએ બોલે. ઘણા પ્રસંગો છે. 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો. પેલી પીર જાતિ હતી, અલી ખાન પઠાણની છોકરી વૈષ્ણવના બાળકો સાથે રમે અને વૈષ્ણવના બાળક ભગવાનની પ્રતિમા સાથે રમે. એના મનમાં એ ભાવ જાગ્યો. જો આપણે ત્યાં એક પદ્ધતિ છે કે જે વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીની સેવા હોય એના બાળકોને વગર પૂછાવેલું ખેલવાનું સ્વરૂપ પધરાવી દે. વડીલોને જોઈ જોઈને બાળકનું મન થાય તો એની સાથે બધી ચેષ્ટા કરે, એનું મન ઠાકોરજીમાં લાગેલું રહે, મન જ્યાં ત્યાં ભટકે નહીં. અમારા એક બહુ જૂના સેવક 3 પેઢીથી ઘરમાં સેવા બિરાજે. 6 વર્ષનો એમનો પૌત્ર એને ખેલવાના ઠાકોરજી પધરાવી આપેલા.
ઘરમાં દાદા દાદી પપ્પાની સેવા કરે, બધું જોઈ જોઈને પેલો બાળક કરે. હવે તમે જો બાળકનો ભાવ કેમ ડેવલપ થાય. દિવાળી આવે ત્યારે દાદાને કે દાદા મારે જેને સાથે પધરાવીને લઈ જાઓ ફટાકડા ફોડવા. કે બેટા ઠાકોરજીને ના લઈ જવાય. અરે હું મારા પ્રભુના એકલો કેમ ફોડું. એને છોકરો ફર્સ્ટ ફ્લોરની બાલ્કનીમાં ટેબલ બિછાવી આસન પાથરી ઠાકોરજીને પધરાવ્યા અને ઠાકોરજી જોવે એ રીતે ફટાકડા ફોડ્યા. મારા પ્રભુને આનંદ મળવો જોઈએ ને. આ રીતે બાળકોનો ભાવ ડેવલપ થાય. એને પણ ભાવ થયો કે આ બધા બાળકો ઠાકોરજી સાથે રમે છે. તો પિતાને કહ્યું પિતાજી મુझे भी एक मंदिर बनवा दीजिए ना, मुझे भी खुदा से खेलना है. ત્યાં પાયો ખોદાયો, એક સુંદર સ્વરૂપ નીકળ્યું. એવી પ્રીતિ થઈ, ખૂબ ભાવથી રમતા રમતા એવી અનન્ય ભક્તિ થઈ ગઈ. પછી ઠાકોરજીને ત્યાં પધારે, અરોગ એની સાથે ખેલે. એકવાર એવું થયું શરીરમાં એવો તાવો પડ્યો, સેવામાં ન પહોંચી શકી. આંખમાંથી આંસુ જાય છે કે પ્રભુ આજે મારા કેવા ભાગ્ય કે શરીર સાથ નથી આપતું. ઠાકોરજી તાપ સહન ન થયો, ઠાકોરજી પ્રગટ થઈ ગયા. અરે પીરજાદી આજે તું મારી સેવામાં નથી આવી તો મને નથી ગમતું. આજે તે મને ભોગ ધર્યા નથી ને, આજે મારો ઉપવાસ થઈ ગયો. જો નાનું બાળક હોય ને, મા એને જમાડી તો એ માના હાથે જ જમે ને. જે દિવસે મમ્મી બહાર ગઈ હોય તો એની પાછળ થાળી લઈને દોડવું પડે. બીજાના હાથે જલ્દી ના જમે. બાળકને માની આદત થાય. જે હાથ પ્રભુના સેવા કરે ને પ્રભુની, એ ઠાકોરજીને પણ એ હાથની ટેવ પડી જાય છે. પ્રભુ એને જ ઓળખે છે. આજે મેં ભોજન નથી કર્યા ઠાકોરજી કે, પછી તો એવી કૃપા છે કે દરરોજ ઠાકોરજી પધારે, એની સાથે રાસ કરે, નૃત્ય કરે, અનુભવ જતાવે. પેલા જે દ્વારપાલ હોય એને વાજિંત્રનો અવાજ સંભળાય. અલી ખાન પઠાણ ને ફરિયાદ કરી कि लगता है बेटी के कक्ष में रात को कोई आता है, जात जात की बाजेंत्र की ध्वनियां सुनाई देती है लेकिन कोई दिखाई नहीं देता है. अली खान पठान विचारे કે આમ વાત સાચી લાગે. થોડા સમયથી આમ બેટી બદલાયેલી છે, એના મોઢા પર ગજબનું નૂર છે, લાગે છે ને કોઈની સાથે ઇશ્ક થઈ ગયો છે. તો અબ જબ કભી કુછ સુનાઈ દે મુझे आके सूचना देना. બીજે દિવસે ઠાકોરજી પધાર્યા. બ્રજ ભક્તો વાજિંત્ર વગાડે. ઠાકોરજી પીરજાદી સાથે રાસ કરી રહ્યા છે. આ વાજિંત્રનો ધ્વનિ સાંભળ્યો, दौड़ता આવ્યા. लगता है बेटी के कक्ष में कोई आ चुका है. અલી ખાન પઠાણ આવ્યો ને દરવાજાની એ દરારમાંથી ઝાંકીને જોયો તો સ્વયં પ્રભુ એની સાથે નૃત્ય કરી રહ્યા છે. આ જોઈ મૂર્છિત થઈને ઢળી પડ્યા. बेटी पता नहीं तुम्हारे भाग्य में क्या है, स्वयं खुदा तुम्हारे के साथ खेलता है, नाचता है. तुम्हारे खुदा से कहना मुझे भी एक बार दर्शन करा दे. પીરજાદે કહ્યું પ્રભુ મારા પિતાને પણ આપના દર્શનનો બહુ તાપ છે, આપ એના પર કૃપા કરો. ને ઠાકોરજી એવી કૃપા કરી કે બીજા દિવસે ઠાકોરજી પીરજાદી સાથે રાસ કરી રહ્યા છે અને અલી ખાન પઠાણ પખાવજ ઉગાડી રહ્યા છે. આ વ્યસન દશા છે. કેવલ સેવા દ્વારા જ ફળ પ્રાપ્ત થાય, અન્યથા નહીં. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કે બ્રહ્મ સંબંધ લીધા પછી કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદિ. શ્રી મહાપ્રભુજી કે તસ્ય સેવા પ્રકુર્વેત યાવત જીવન સ્વધર્મત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી સેવા એ આપણો દાસ ધર્મ છે. આપણા સમર્પણને પ્રેક્ટિકલી જીવીએ છીએ. તમે બ્રહ્મ સંબંધ લીધું, ચાલો સેવા નથી કરતા, તેનો અર્થ શું થયો? કન્યાના લગ્ન તો થઈ ગયા પણ હજી પિયરમાં જ બેઠી છે, તો પતિનો અનુભવ ક્યાંથી થાય? સેવા દ્વારા જ પ્રભુની અનુભૂતિ થશે. અને એટલા માટે એ સેવા ધર્મ આપણને ભાગવતજીએ બતાવ્યો. ઘણા વૈષ્ણવને ભય હોય, સેવા કરશો તો આમ થશે, તેમ થશે, આટલો ખર્ચો કરવો પડશે, જુદી વ્યવસ્થા કરવી પડશે. વલ્લભદાસજી નામના એક ભક્ત કવિએ એક પદમાં બહુ સુંદર કહ્યું છે. સમય તો બહુ થયો પણ 2-4 મિનિટ વધારે લઈ. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, अपनो जन्म सफल कर मूर्ख क्यों डर पे तो अभागे. સેવામાં ક્યાં ખર્ચો છે? ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે, और અંગ ઢાકન કો ચાહીએ કપડા, કામે સાજ કરે. પેટ ભરવા માટે દરરોજ આપણે ઘરમાં રસોઈ કરીએ છીએ કે નહીં? હા કે ના? તો એમાંથી ઠાકોરજીને ભોગ ધરવાનો છે. ક્યાં જુદો ખર્ચો કરવાનો છે? પેલી કુટે હોય ને મન ચાખવાની તો પછી તકલીફ થાય. એટલે આચાર્ય જે પવિત્રતાથી કરો એ ઠાકોરજીને ધરીને લેવાનું છે. પણ ઠાકોરજી રોકશે તો શું થશે? મહાપ્રસાદ હોય ઘટે ન કનિકા ઓર અપનો ઉદર ભરે. ઠાકોરજી રોકશે તો મહાપ્રસાદ થશે. અને મહાપ્રસાદ ક્યારેય ઘટતો નથી. જીવનમાં ઘણી વાર મેં અનુભવ કર્યો છે. અમરેલીથી ધરાઈ 27 કિલોમીટર થાય, બાલમુકુંદજીની ધરાઈ. અને એકવાર અમારા યુવક મંડળે પદયાત્રાનું આયોજન કર્યું. એક ભાવ કે ચાલો રસ્તામાં ભગવત નામ લેવાશે, દર્શન થશે. એ પણ શ્રી મહાપ્રભુજીના સેવે છે, કહેવાય છે પદ્મા રાવલના ઠાકોરજી છે. હવે 27 કિલોમીટર કોણ ચાલી શકે જેના પગમાં જોર હોય? વિચાર્યું કે 1000-1200 યંગસ્ટર જોડાશે બધા. પછી ગામ ગામમાં બધાને ખબર પડી લગભગ 4500 પદયાત્રી જોડાયા. વોલેન્ટિયરો તો આગળ ગયા. ઠાકોરજી પછી લગભગ 1300-1400 ની વ્યવસ્થા કરેલી. ભાવનગરથી બીજી 4 બસો આવી. કુલ લગભગ 1500 જેટલા વૈષ્ણવ થયા. તો વોલેન્ટિયરો રસ્તામાં આવ્યા
જે આપણે ઠાકોરજી પછી વ્યવસ્થા 1200-1300 ની છે, મેક્સિમમ આપણે 1500 ને લેવડાવી શકીએ ઠાકોરજી પછી. આ લગભગ 4500 થી ઉપર વૈષ્ણવ છે. કરવું શું તો તમારે જો જમાડવા હોય ને તો ફરીથી રસોઈ શરૂ કરી દો, અને પ્રસાદ લેવડાવવો હોય તો જરાય ચિંતા ના કરશો. તમને આશ્ચર્ય થશે 4500 વૈષ્ણવોએ પ્રસાદ લીધા પછી 200-300 બીજા લે એટલો મહાપ્રસાદ વધ્યો. બોલો, પેલા શોધવા નીકળ્યા કોઈ બાકી હોય તો હજી આવી જાઓ. મહાપ્રસાદ હોય ઘટે ન કણિકા પર અપનો ઉદર ભરે. પ્રસાદ ક્યારે ઘટે નહીં. અંગ ઢાકન કો ચાહીએ કે આપણા માટે 5 મીટર લાવીએ તો 1 પાવ મીટર ઠાકોરજી માટે લેવામાં શું ખર્ચો થઈ જવાનો હતો. મીઠો જલ પીવન કો લાય તામે જારી ભરે. આપણા માટે સારા જલની વ્યવસ્થા કરીએ છીએ તો એમાંથી જ ઠાકોરજીની વ્યવસ્થા કરવાની છે. એટલો બધો જળવાદ ઘૂસી ગયો છે કે કુવાનું જલ હોય તો જારી ભરાય, આ નળનું પાણી હોય પેલું ના. મહાપ્રભુએ કયા ગ્રંથમાં કહ્યું છે કે અમુક જલથી જારી ભરાય? 500 વર્ષ પહેલા કોઈ સાધન નહીં હતા. શ્રી મહાપ્રભુજી એ સમયની કોમન લાઈફસ્ટાઈલ સ્વીકારી, સામાન્ય જીવન પદ્ધતિ. જળાશય હતા ગામમાં, લોકો જલ ભરવા જાય, શૌચાદી જંગલમાં જાય, તળાવ નદીમાં સ્નાન કરીને જલ ભરીને ઘરે આવે. હોટલો બોટલો કઈ હતું નહીં, દરેકના ઘરમાં જ રસોઈ થતી. જે પોતાના આરાધ્ય હોય ઈષ્ટને ભોગ ધરીને લેતા. બધાને માટે એક જ પદ્ધતિ હતી. શ્રી મહાપ્રભુજીએ સર્વ સામાન્ય પદ્ધતિ અપનાવી છે. અને જ્યાં સુધી તમારા મનમાં ભેદ છે કે આ કુવાનું જલ છે કે નળનું, ઠાકોરજી નહીં રોગે. ઠાકોરજી રોગે છે યમુના જલ. જે પણ વ્યવસ્થા છે, આ પવિત્રતા જરૂરી છે. નળ ખાસા કરી સ્નાન કરી ઠાકોરજીની એક મથની જુદી કરી તો યમુનાજીના લોટીજીમાંથી 2 બૂંદ યમુનાજી પધરાવો. એ આવિર્ભાવનો શ્લોક બોલો, પ્રિયારતિ શ્રમરમ. બધો જલ યમુનાજીના સ્વરૂપાત્મક ઠાકોરજી રોગ છે. એમાં કઈ જુદો ખર્ચો નથી. પદ બહુ લાંબુ છે પણ બહુ સુંદર ભાવ પ્રગટ કર્યો. જો કછો ફલ ફળ હોય ઉત્તમ, પહેલે પ્રભુ ધરાવો. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણામાં એ ભાવ હોવો જોઈએ. ઘરમાં લગ્ન પ્રસંગ આવે, આપણને જેટલી ખુશીઓ આપણા ઠાકોરજીને પણ એટલી પ્રસન્ન હોય કે આજે મારા ઘરમાં પ્રસંગ આવ્યો છે. બધા ઘરના સારા નવા કપડાં પહેરશે તો મને સુંદર વસ્ત્ર ધરવા આપશે. જાત જાતની વાનગીઓ ઘરમાં બનશે તો મને સુંદર સામગ્રી અરોગ આવશે. પણ દુર્ભાગ્ય કે આપણે લગ્નમાં જઈએ ને ઠાકોરજીને જાપીજીમાં પધરાવીને પાડોશી ત્યાં મૂકી આવે. સંભાળજો અઠવાડિયું. ઘરેથી બહાર જઈએ બધાને માટે આ પેલી ઘરવાળી સવારથી વિસાઈ છે, આ સાડી એને સૂટ થશે, બનાવી લઈ. પેલી વિચારે આ ટાઈ મારા હસબન્ડને બહુ આમ સરસ લાગશે, કઈ ને કઈ લઈ જા. આ મીઠાઈ બાળકને ભાવે છે. તમે ઘરે આવો ને તો પાર્સલ લઈને આવો તો ઠાકોરજીને એમ થાય કે મારા માટે કે એકાદ કિલોનું લઈને આવ્યો છે. પણ આમ ઠલાવીએ ને બધા માટે નીકળે, ઠાકોરજી માટે કાંઈ ના હોય. ઘેરથી બહાર જઈએ ત્યારે બધાને હાયલો કરીને જઈએ, ચાલો સાંજે મળશું, ગુડ બાય. ત્યારે ઠાકોરજીને વિનંતી કરીને કહે કે પ્રભુ આપના કાર્યથી જઉં છું, આપની કૃપાથી સાંજે પાછો આવું. ઠાકોરજી આપણને પોતાના માને છે, આપણે ઠાકોરજીને પ્રગટ માનતા નથી તો પછી સાનુભાવ થાય ક્યાંથી? જે દિવસે ઠાકોરજીને પોતાના માનશો, પ્રગટ માનશો, એ તો પ્રતીક્ષા કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ હસતા ખેલતા બોલતા ઠાકોર આપણા માથે પધરાવ્યા છે. બહુ ભાગ્ય છે આપણું. એનાથી જો આપણે વિમુખ થઈએ તો વાસ્તવમાં દુર્ભાગ્ય છે. તો એ સેવા ધર્મ ભાગવતે બતાવ્યો ને ત્યાર પછી કપિલજી ગંગાસાગર ગયા, સાગરે સત્કાર કર્યો. આજે પણ કપિલ ઋષિનો આશ્રમ અને મહાપ્રભુના બેઠકજી બિરાજ છે. અને ત્રીજા સ્કંદને વિરામ આપીએ. બોલીએ શ્રી દ્વારકાધીશ. આરતી માટે આવી જશો બધા, ઉત્તર પૂજન માટે. કેમ કે અહીંથી સીધા દ્વારકાધીશ પ્રભુના દર્શન 7:30 ખુલે. દરરોજ શહેરમાં મનોરથ હોય છે એટલે મારે સીધું ત્યાં આરતીમાં પહોંચવાનું હોય.